मारुति वीर जवान ट्रस्ट द्वारा आयोजित आज के कार्यक्रम में हमारे बीच उपस्थित महामहिम राज्यपाल जी, भारत सरकार के रक्षा मंत्री आदरणीय राजनाथ सिंह जी, हमारे महानगर के मेयर आदरणीय जगदीश भाई पटेल, श्रीमान मिट्टा जी, हमारे सांसद CR पाटिल जी, हमारे सांसद बहन श्री दर्शनाबेन, आदरणीय नानू भाई, आदरणीय मथुर भाई, आदरणीय गोविंद भाई, आदरणीय सुभाष सिंह धवन जी, मंच पर उपस्थित तमाम आगेवानों, आजना प्रसंगे उपस्थित 122 જે જવાનોએ દેશ માટે પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે એમના પરિવારજનો, સૌ યુવાન દોસ્તો, ભાઈઓ અને બહેનો, આજનો કાર્યક્રમ એ મારી દ્રષ્ટિએ થોડો વિશેષ કાર્યક્રમ છે. દેશ માટે બલિદાન આપવું, દેશ માટે બલિદાન આપનાર પરિવારનું સન્માન કરવું, દેશ માટે જેમણે બલિદાન આપ્યું છે એમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી એ આપણી પરંપરાનો એક ભાગ પણ છે, આપણા સંસ્કાર પણ છે, આપણો સ્વભાવ પણ છે. નહીં માત્ર આપણે કદાચ આજના પ્રસંગે 2-2.5 લાખ રૂપિયાનો સહયોગ એમના પરિવારને આપીએ છીએ, આ તો એક સધિયારો છે, પરંતુ આ સહયોગના માધ્યમથી આપણે જે ભાવ વ્યક્ત કરીએ છીએ, આપણે જે એમના પ્રત્યે દેશ માટે થઈને કંઈ કરી છૂટ્યા હોય, દેશની રક્ષા માટે થઈને પોતાના પ્રાણના બલિદાન આપ્યા હોય, એમના પ્રત્યે સમર્પણ ભાવ, એમના પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ એ આપણો સ્વભાવ રહ્યો છે. આટલું જ નહીં, આપણી પરંપરા પણ છે. આઝાદીની લડત વખતે અને આઝાદીની લડતથી પહેલાં પણ આપણે જોયું છે, ગામના પાદરની અંદર લગભગ સૌરાષ્ટ્ર કે દેશના કોઈને કોઈ ભાગની અંદર કોઈ ગામના પાદરની અંદર પાળિયા હોય છે. ક્યારેક ગામની રક્ષા માટે અથવા તો ગાયોની રક્ષા માટે જેમણે પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે એ પાળિયા આપણા ગામના પાદરની અંદર હોય છે અને ખાભીઓને આપણે પૂજીએ છીએ, આપણા સંસ્કાર છે. અને એટલા માટે જ આપણા કવિઓએ પણ લખ્યું છે, આઝાદીની લડત વખતે ઝવેરચંદ મેઘાણીએ આપણા આઝાદીના લડવૈયા માટે કહ્યું હતું, રક્ત ટપકતી 100 જોડી સમરાંગણથી આવે, ઘાયલ લડતા લડતા રે માતાની આઝાદી ગાવે. આપણા સંસ્કારની અંદર છે. દેશની આઝાદી માટે લડનાર લોકો માટે ગવાયું. દેશના ગામના રખેવાળ માટે પણ ખાંભીઓના રૂપમાં આપણે એમનો આદર કર્યો. દેશની સરહદની રક્ષા માટે, દેશની સરહદની રક્ષા કરતા કરતા કામ આવ્યા એવા દેશના જવાનો, એના પરિવારને પણ આપણે આ ભાવથી, આદર ભાવથી અહીંયા બોલાવીએ છીએ. અને એટલા માટે આપણા પૂર્વજોએ, આપણા કવિઓએ પણ લખ્યું, ધડ ધીંગાણે જેના, માથા મસાણે જેના, પાળિયા થઈને પૂજાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું, ઠાકોરજી મારે નથી થવું. આ દેશના કવિઓએ કેવું લખ્યું છે તમે જો. આપણા દેશનો મહિમા, આપણી પરંપરા કેવી છે. આપણા કવિઓએ લખ્યું, પથ્થરે કહ્યું કે કદાચ મારે ઠાકોરજી બનવાનો મને પ્રસંગ મોકો ન મળે તો કંઈ નહીં, પરંતુ દેશ માટે, પ્રજા માટે, સમાજ માટે જે કંઈ કરી છૂટ્યા છે ને એના પાળિયા મને બનાવી દો, મારે ખોળાઈ જવું છે. દોસ્તો, એ સંસ્કૃતિ પરંપરાના આપણે વાહકો છે. અને એટલા માટે હું તો આ ટ્રસ્ટના સંચાલકો, યુવાનોને હું અભિનંદન પાઠવું છું, જેમણે મહેનત કરીને એક કથા કરે, કથાથી 100 કરોડ રૂપિયા એકઠા કરીને કાર્યક્રમના માધ્યમથી રાષ્ટ્રભક્તિની જ્વાલાને પ્રજ્વલિત રાખે. અરે દોસ્તો, આ તો એ જ મેં પરંપરાની વાત કરું છું. દેશની આઝાદી 1971ની અંદર ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલતું હોય, આપણો ભાવ જો, આપણો ભાવ, આ સંસ્કાર તમને મને, આપણા બંને મહાનુભાવોને અહીંયા એકત્રિત કર્યા છે. अरे राजनाथ सिंह जी, हमारे यहाँ सौराष्ट्र में एक छोटा सा साधु
बजरंग दास बापा 1971 में के वॉर में 1971 के वॉर में उसके पास एक छोटी कुटिया थी, संत थे और समाज के बीच में आया, मेरे पास क्या है, मेरे पास एक कुटिया है, कुटिया में बर्तन है, बेच दो और देश के लिए लड़ने वाले मेरे जवानों के लिए पैसा रकम भेज दो। ये धरती यह है यार। अरे दोस्तों, थोड़ा दिन पहले भावनगर में एक रिटायर्ड बैंक कर्मचारी और उसके रिटायर्ड फंड में 1 करोड़ रुपीस उसको मिला और वो आगे आए और देश के रक्षा फंड में, जवानों के लिए रक्षा फंड में 1 करोड़ रुपीस जमा करवा दिया। इस मिट्टी ये है ये दोस्तों, ये भारत के आर्यव्रत की ये परंपरा है। देश के लिए कुछ करता है, नौछावर करता है, उसके साथ समाज खड़ा रहता है, वही ये मारुति जवान ट्रस्ट ने किया है। इसलिए मैं उसके युवाओं को अभिनंदन करता हूं, उसके संचालकों को अभिनंदन करता हूं। केवल पैसा इकट्ठा करना बात नहीं है, वो तो किया और दिया, हमारी फर्ज है, हमारा दायित्व अदा किया है। और यही परंपरा ने दोस्तों ये देश पर कभी हुणों ने शासन किया, कभी शकों ने शासन किया, 1000 साल तक आक्रांताओं ने शासन किया और 240 साल तक अंग्रेजों ने शासन किया। कदाच कभी उसकी गोली हमारे जवान या तो हमारे क्रांतिकारी के सिर में लगी होगी, उसकी छाती में लगी होगी, वो कदा शायद शहीद हुए होंगे, लेकिन उसका इरादा कभी मिटा नहीं। और देश के लिए उसका इरादा ने ही, देश के युवाओं का इरादा ने ही 2000 साल की परतंत्रता के बाद भी हिंदुस्तान को हिंदुस्तान बनाए रखा। दोस्तों, ये हमारी ताकत है, ये हमारी संस्कृति है, ये हमारी परंपरा है। और इसलिए यहां देश के लिए बलिदान देने वाले हमारे जवान के परिवार को मैं प्रणाम करता हूं और देश के लिए कुर्बान होने वाले, देश के लिए शहीद होने वाले हमारे जवानों को मैं कोटि कोटि वंदन करके, नमन करके, सादर नमन करके मैं मेरी बात खत्म करता हूं। भारत माता की, भारत माता की।